હાલો મિત્રો, તો આજે આપણે ઝરિયા મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. તો એક નવો બ્લોગની શરૂઆત મહાદેવથી જ કરીએ. લેટ્સ સ્ટાર્ટ. ઝરિયા મહાદેવ મંદિરના દર્શન કરવા આવ્યા છો? તો અમે છે રાજકોટથી ઝરિયા મહાદેવના મંદિરે દર્શન કરવા આવ્યા. સરસ કહેવાય. વખાણતા હતા પણ બહુ સરસ મંદિર છે, મજા આવી. બસમાં આવ્યા કે એક્ટિવામાં આવ્યા? અમે આવ્યા ઓલામાં એક્ટિવામાં બધે ફરી થાય કા નહીં? આ તો બહુ આઘું થાય રાજકોટથી. 1.5 કલાક થઈ. બરોબર. તમે શું કરવા આવ્યા છો અહીંયા? દર્શન કરવા આવ્યા છો. સરસ સરસ. તેના દર્શન. વાહ રે વાહ. તમે કેમ છો? મજામાં બધા? બસ મહાદેવના દર્શન કરીને બેઠા છીએ અમે. ઓટોમેટિક મહાદેવની ઉપર જળ અભિષેક થતો તો અમે જોયો, મજા આવી. હવે અમે ફાઇનલી પેલા વ્લોગની શરૂઆત કરી દીધી છે, તો અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, જય ધોળકિયાને શેર કરજો. બસ બસ. ફાઇનલી ઝરિયા મહાદેવ પહોંચી ગયા હી. સુરતદેવ જવાના હી, તો ત્યાંથી મળશું. ઓકે, બાય બાય મિત્રો. લાઈક કરજો. તમે અહીંયા શું કરવા આવ્યા છો ભાઈ, નાના છોકરાને લઈને? મહાદેવના દર્શન કરવા આવ્યા છું. કઈ જગ્યાએથી આવો છો તમે? રાજકોટથી. રાજકોટથી દૂર નો લાગ્યું આવા તડકાના ઉનાળાના? આ મહાદેવની દયા છે. તો સારું કહેવાય. કેટલા ટાઈમથી તમારી ઈચ્છા હતી? તમે મેરેજ થયા ને તે વખતના કીધા. ઓહો, તમારા મેરેજના કેટલા વર્ષ થયા? મારે 6 પૂરા થઈ. ઓ, તો 6 વર્ષ આ લોકોનું સપનું પૂરું થયું, આ મેરિડ કપલનું. 6 વર્ષ આ મહાદેવના દર્શન થયા. મહાદેવ કહી દે. વાહ રે વાહ, શાબાશ. શું કરવા આવ્યા છો અહીંયા? દર્શન કરવા મહાદેવ. મહાદેવના દર્શન કરવા આવ્યા. સરસ સરસ. આ છે ઝરિયા મહાદેવ મંદિરનું આજુબાજુનું લોકેશન જોઈને જ મનમાં પ્રસન્ન થઈ જાય એવું છે. એકદમ નેચરલ, કુદરતી. પક્ષીઓનો અવાજ સતત ચાલુ રહે છે, તમે જોઈ શકો છો. મહાદેવના દર્શન કરવા જોશું. અહીંયા જો પક્ષીઓનો સતત ગડગડાટ ચાલુ હોય છે. સરસ એવું ભવ્ય મંદિર છે, અને તમે અહીં કેરી કાકડીની પણ મોજ માણી શકો છો. તો પગથિયા આવે ઝરિયા મહાદેવને આપણે ઉતરી રહ્યા છીએ. લોકેશન એકદમ જોરદાર છે. પ્રકૃતિ પ્રેમી લોકોને જરૂર ને જરૂર આવવું જોઈએ. એકદમ બેસ્ટ લોકેશન છે આવડું. આ ચોટીલાથી 15-20 કિલોમીટર જેવું થાય છે. હા, એક દિન સેવાનું કામ કરી રહ્યા છે. ચપ્પલ ઉતારી આપણે દર્શન કરવા જશું ઝરિયા મહાદેવના. જય ઝરિયા મહાદેવ. આ છે આપણા ઝરિયા મહાદેવ. અહીં સતત પાણી મહાદેવ ઉપર પડે છે. કેટલા વર્ષોથી સતત ચાલુ છે. આવો ઉનાળો હોય, બાકી તો પાણી સુકાય છે, છતાં પણ અહીં પાણીનો અભિષેક થાય છે મહાદેવ પર 24/7, 24 કલાક 7 દિવસ, 12 માસ. કેટલા વર્ષોથી આ પાણી છે, તમે જોઈ શકો છો કે અહીં પાણીનું બધું. બહુ જ સરસ મંદિર છે. મહાદેવને જોઈને જ આપણને શાંતિનો અનુભવ થઈ જાય એવું છે. એકદમ સરસ. જય મહાદેવ. જેમને ફોટોગ્રાફીને એવું કરવાનો શોખ હોય એમના માટે આ બેસ્ટ લોકેશન છે, તમે જોઈ શકો છો. ઝરિયા મહાદેવની બાજુમાં જ વિશુદ્ધાનંદ સ્વામીજીની સમાધિ છે, તમે જોઈ શકો છો. ખિસકોલી તો અહીં જુઓ તમે, આજુબાજુ જોવા જ મળશે તમને ખિસકોલી, પક્ષીઓ. એકદમ નેચરલ ને બેસ્ટ પ્લેસ છે. પર્વત જેવું, જંગલ જેવું બધાનું અનુભૂતિ તમને થઈ શકશે. તો જો તમે ચોટીલા સાઈડ આવતા હોય તો આ જગ્યાની મુલાકાત અચૂકપણે લે. મિત્રો, આપણે આજે ફાઇનલી મહાદેવના દર્શન કરી લીધા છે, ઝરિયા મહાદેવના. જો તમારે ચોટીલા આવવાનું થાય તો અહીં દર્શન કરવાનું ના ભૂલતા. એકદમ બેસ્ટ પ્લેસ છે. તમે સારો એવો ટાઈમ પાસર કરી શકો છો પ્રકૃતિના ખોળે. પર્વત, જંગલ જેવું વાતાવરણ છે, એકદમ પ્રાકૃતિક. પક્ષીઓના અવાજ,
મનને શાંતિ મળે એવું છે, તો તમારે અચૂકપણે આવવું જોઈએ. તો ચાલો હવે નેક્સ્ટ આપણે સૂરજ દેવળના મંદિરે જશું, ત્યાંના આપણે લાઈવ દર્શન કરીશું. અત્યાર માટે બાય બાય. જલિયા મહાદેવની પાસે જ એક મહાકાળી મંદિરનું છે, જે ગુફાની અંદર સ્થિત છે. તો આપણે ચાલો એમના દર્શન કરવા જશું. તમે જોઈ શકો છો કે આ ગુફાની અંદર મંદિર છે મહાકાળી માતાજીનું. ગુફાની અંદર સ્થિત છે આ મહાકાળી માતાજીનું મંદિર. તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે અહીં કેરી ખાવાનો પ્રોગ્રામ ચાલુ છે. અહીં તમે કેરી, કાકડી એની પણ મજા માણી શકો છો. તમે કેરીની મજા માણી રહ્યા છે ચટણી મીઠું સાથે. આ ભાઈ ટમેટું અને કેરી ખાઈ રહ્યા છે. કેરી કેવી મજા આવે છે ખાવાની? સરસ સરસ. તને મજા આવે છે કેરી ખાવાની? જો આ બેન કેરી સુધારવાનું કામ કરી રહ્યા છે. કેટલા રૂપિયાની કેરી વેચો છો? 20 રૂપિયાની પ્લેટ, સસ્તી કહેવાય. ચટણી મીઠું સાથે, પણ એમાં 2 જ કેરી આપી અમે. પાછા ઓફર આપે કે આપણને સુધારીને આપે? ઘરના માટે જ છે. હવે શું કરશું આનું? હવે હું બીજું સુધારી લઈશ. હાલો હાલો, અમે જરિયા મહાદેવના રસ્તામાં જઈ છીએ. રસ્તો થોડો ખરાબ છે પણ મંજિલ બહુ સારી છે. આ મંદિર છે નવા જરિયા મહાદેવ મંદિર, જે જરિયા મહાદેવની પહેલાં આવી જશે. એક ખેતરમાં બનાવેલું છે, તમે જોઈ શકો છો. ચાલો આપણે એમના દર્શન કરવા જઈએ. જરિયા મહાદેવના દર્શન કરવા બધા આવી ગયા છે. તમે જોઈ શકો છો જળાભિષેક થાય છે. શું છે રુદ્ર? મહાદેવ બોલ જોઈ. મહાદેવ. આ મંદિરના બહારનું વાતાવરણ તમે જોઈ શકો છો. ખેતરની અંદર એકદમ મસ્ત ફ્લેશ છે. સૂરજ દેવળના મંદિરે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો સ્ટાર્ટિંગ ગેટ જ એટલો ભવ્ય અને સુંદર છે, તો અંદર કેટલું સરસ હશે. લોકેશન એકદમ મસ્ત છે. અહીં તમે થોડીક વાર વિશ્રામ પણ કરી શકો છો. બધી જ વ્યવસ્થા છે અહીં. ચાલો આપણે દર્શન કરવા જશું સૂરજદેવના. બધું બહુ સરસ છે અહીં. આજુબાજુ ગ્રીનરી પણ સરસ છે. જોઈ શકો છો સૂરજદેવનું મંદિર કેટલું ભવ્ય અને સરસ છે. ચાલો આપણે એમના દર્શન કરવા જશું. ફાઇનલી તો આપણે અહીં પહોંચી ગયા છીએ સૂરજદેવના મંદિરે. જો કેટલું ભવ્ય મંદિર છે, પ્રતિમા ને બધું. 1 2 3
આખું બ્રહ્માંડ છે પતિનું મંદિર છે આજુબાજુ સીધી અને કૃષ્ણરાજ નીચે છે જય માતાજી સરસ્વતી માં છે આપણા હનુમાનજી મહારાજ એ ડાબુ તું ડાબુ જે મિત્રોની હંસ પણ છે હા એ અને તમે ચા પાણીની પ્રસાદી પણ લઈ શકો છો હા તો અહીં હંસે ટાઈમ તમે સાંભળી લીધો ના છે લાઈવ મેં ફર્સ્ટ ટાઈમ સાંભળેલો છે હંસનો અવાજ તમે પણ આ વિડીયો કમેન્ટમાં કરજો કે તમે ફર્સ્ટ ટાઈમ સાંભળેલો છે કે આની પહેલાં પણ સાંભળેલો હતો મિત્રો હવે અમે આરામ કરવાના રોકાયેલા છીએ શ્રેષ્ઠેવર તો વિશ્રામ કરી દે તડકો રહે છે પછી અમે બીજા સ્થળે લઈશું તો ચાલો હવે આરામ કરીએ તમે જોઈ શકો છો આ ભાઈની બોગી ગઈ છે ખોટાઈ ગયા છે આ ભાઈ ગાડી ચલાવીને થાકી ગયા હોય ને મને તો નીંદર ન આવે એટલે હું જ વિડીયો બનાવીને ટાઈમ પાસ કરું છું ઓકે તો આરામ કરીને ફરી મળીશું બીજા સ્થળે નવા સ્થળે મુલાકાત લઈએ ત્યાં સુધી બાય બાય મિત્રો હવે બધાએ આરામ કરી લીધો છે તો હવે અમે સૂરજ દેવળથી રજા લઈએ છીએ અને નવા સ્થળે જઈ રહ્યા છીએ સૂરજ દેવળની બાજુમાં જ એટલે કે સૂરજ દેવળમાં અંદર આવો ત્યાં એક ગૌશાળા છે જો તમારા કોઈ નાના છોકરા હોય તો તમે એને ઘોડા ગાય દેખાડીને ખુશ કરી શકો છો જોઈ શકો છો કે અહીંયા હોર્સીસ પણ છે ઘોડાઓ There are 2 horses તું નહીં સો મેની but right now I can see only 2 horses એટલે અહીંયા ગૌશાળા પણ છે જો તમારી સાથે કોઈ નાના છોકરા હોય તો તમે એને ઘોડા બતાવીને મનોરંજન કરી શકો છો The black horse and you can see right now he is eating I don't know he or she but right now it's eating eating time for the horse ગ્રીન ગ્રાસ like અને ઘોડાઓ માટે પણ સારી એવી વ્યવસ્થા છે તમે જોઈ શકો છો કે અહીં પંખા પણ છે જો ઘોડાને આવા ઉનાળામાં ગરમી ન લાગે એટલે અહીંયા ઘોડાનું પણ સારી રીતના ખાતરદારી કરવામાં આવે છે તો એ સારું કહેવાય કે આપણે જનાવર માટે પણ આટલું બધું વિચારે છે અહીંના લોકો તો તમે સૂરજ દેવળ આવો તો આ ઘોડાના દર્શન કરતા જશો મિત્રો અમે ચોટીલા પહોંચી ગયા છીએ અત્યારે ઠાકોરા ખાવા માટે બેઠા છીએ અવાજ ઉપરથી લાગતું છે કે શ્વાસ ચડી ગયો છે સો લેટ્સ sit over here for 5 minutes then and after rest we will go and then we will start again કેવી મજા આવે છે ચડવાની બહુ જ મજા આવે છે પણ હવે તમે ફેસ જોઈ શકો છો આટલું બધું ફરી ફરીને તડકો કેવોક લાગી ચડવામાં કંઈ પરેશાની થઈ ચડવામાં તો કાંઈ વાંધો નથી આવતો પણ તડકો તો છે બહાર હા તો ફેસ આખું લાલ લાલ થઈ તમને એવું લાગે કે અહીંયા ગરમી વધારે હશે તો એવું છે નહીં બપોરના અત્યારે 3 વાગ્યા છે છતાં પણ અમે સરસ રીતના ચડી શકીએ છીએ મજા આવે છે ચડવાની તમે આજુબાજુનું લોકેશન જોઈ શકો છો ચોટીલાનું અને ટ્રાફિક આજે સેટરડે છે છતાં પણ ઘણું એવું ખાસું એવું ટ્રાફિક છે પતરા છે એટલે કંઈ વાંધો નથી આવતો તમે કચરો કચરા પેટીમાં નાખી શકો છો હવે ફાઇનલી અમે ચામુંડાના મંદિરે પહોંચી ગયા છીએ તો ચાલો હવે દર્શન કરવા જશું આપણે લેટ્સ ગો ફોર ધ ટેકિંગ બ્લેસિંગ ફોર ધ ચામુંડ માસ જોઈ શકો છો આ ચોટીલાના ઉપરનો નજારો તમે બધું જ સાવ નાનું નાનું લાગી રહ્યું છે તમને ઝૂમ કરીને બતાવું ઝૂમ કરો તો મોટું થઈ જાય છે
ફાઇનલી અમારો બ્લોગ એન્ડ થવા જઈ રહ્યો છે. અમે 2-3 સ્થળનું વિચારીએ છીએ, જો હવે ટાઈમ રહેશે તો હિંગળાજમાનું મંદિર અને 52 હનુમાનજીનું મંદિર, હિંગળાજ માતાજી પણ શક્તિપીઠ જ છે. ત્યાં જવાનું વિચારી છે. હવે નીચે ઉતરી પછી આઈડિયા આવે. અમારી સાથે બીજા લોકો જો નહીં થાક્યા હોય અત્યારે તો અમે બે જ વૈદાજી ફાઇનલી. હા, તો અમે જોઈએ હવે નીચે જઈને તમને એવું લાગશે તો ભાગ 2 બનાવશું, પણ અત્યારે હાલ પૂરતું અમારે બ્લોગને એન્ડ કરીએ છીએ. થેન્ક યુ સો મચ. Bye bye. ચોટીલા દર્શન કરવા આવો. ચામુંડા માત કી જય. જય માતાજી. અસ્સલામ વાલેકુમ. આ મેડમ પાસે 4 માળનો બંગલો ઓલરેડી છે, છતાં પણ ધરાતા નથી. તો બી જો આ બંગલા બનાવે છે. એવી માન્યતા છે કે તમે જેટલા પથ્થર મૂકો એટલા માળનું મકાન તમારું થાય. તો હવે અમે તમને નેક્સ્ટ એપિસોડમાં કહીશું, અથવા અમુક વર્ષો પછી જો આનું મકાન પથ્થર જેટલા બનાવે એટલું બની જાય તો માન્યતા છે. એટલે આ બેન ફોલો કરી રહ્યા છે. 5 માળનું બનાવે. શું આ માન્યતા સાચી હોય છે કે જેટલા પથ્થર મૂકે એટલું થઈ જાય? માતાજીની શ્રદ્ધા હોય તો થઈ જાય છે. અત્યારે 5 માળનું વિચારેલું છે, પછી જોયું છે. હા, એટલે તમારી શ્રદ્ધા પૂરી હોવી જોઈએ તો તમારને ફળ મળે. બાકી નહીં. એનો બંગલો તમે જોઈ શકો છો, નાનો એવો બનાવ્યો છે. ઇટ્સ ફોર જય સિંઘાનિયા. 4 માળનો છે, છતાં પણ ધરાતા નથી. જોઈએ ને કેટલી ઓલી છે લાલચ. પણ બનાવી રહ્યા છે ગઈઢા ત્યાં, તો પણ હજી એની ઉમ્મીદ બાકી છે. ટૂંકમાં પગથિયા ઉતરીને શું મંત્ર બોલવાનું? જાતાની જાત્રા વર્તાનો વિહામો મેં પગવાયરા. આ મંત્ર બોલવાથી શું ફાયદો થાય? બસ આપણા બધા પાપ હોય એ બધા અહીંયા ધોવાઈ જાય. બસ માતાજીના ચરણોમાં શરણાગતિ લઈ લેવાની કે બધા મારાથી કોઈ પાપ થાય નહીં, જિંદગીમાં કંઈ ખોટું કામ ન થાય. બસ એ પ્રાર્થના. સરસ સરસ. આ મંત્ર તમે યાદ રાખી લેજો. કોઈ બી જાતાની જાત્રા વર્તાનો વિહામો મેં પગવાયરા ને મારા પાપ દાયરા. આ મંત્ર યાદ રાખી લેવો, અને જ્યાં બી તમે દર્શન કરીને પગથિયે બેસો એટલે આ મંત્ર બોલવાનો અચૂકપણે. કેવા થાકી ગયા છો હવે? બસ થાકોડો તો કાંઈ લાગતો નથી, પણ હા પાણીની તરસ લાગી છે. હવે મને જય પાણીની તો બોટલ ઉનાળાનો તડકો હશે તો લાગવાની જ છે. પાણીની બોટલ તો આવે. હાલ હવે પાણી પીવા જશું ને આપણા બ્લોગને એન્ડ કરીએ. હવે બોલવાની પણ તાકાત નથી મારામાં. માંડ માંડ કરીને આપણે પર્વત ચડ્યા ને ઉતર્યા. તો લેટ્સ એન્ડ ઇટ. છે ચોટીલાના નીચેના મંદિરની પાછળના ભાગમાં બધા દેવી દેવતાઓનું મૂર્તિઓ છે. બહુ જ સરસ ભવ્યથી ભવ્ય છે. તમે એમના દર્શન નીચે કરી શકો છો. કઈ રીતના રાક્ષસનો ચામુંડમાએ વધ કરેલો તેની પ્રતિમા, ખોડિયાર માતાજી અને રાંદલ માતાજી, બધા દેવી દેવતાની ભવ્ય મૂર્તિઓ છે. નીચે તમે દર્શન કરી શકો છો. દોસ્તો, અમે હિંગળાજમાના મંદિરે પહોંચી ગયા છીએ. અહીં પણ આજુબાજુ પ્રાકૃતિક લોકેશન એકદમ જોરદાર છે. તમે મૂર્તિ જોઈ શકો છો દૂરથી, એકદમ સરસ અને ભવ્ય, અને બહુ મોટી મૂર્તિ છે હિંગળાજ માતાજીની. લોકેશન એકદમ સરસ છે. તમે જો ચોટીલા આવો તો ચોટીલાથી માત્ર 15 કિલોમીટર જેટલું જ છે. તો તમારે હિંગળાજમાના મંદિરે અચૂકપણે આવવું જોઈએ. ની શરૂઆતમાં હર્ષેશ્વર મહાદેવ છે, તમે જોઈ શકો છો. અત્યારે તો તાળું છે એટલે હું તમને બહારથી જ દેખાડી શકીશ. બહુ સરસ શિવલિંગ છે. ઓમ નમઃ શિવાય. હવે આપણે હિંગળાજ માતાજીના દર્શન કરવા માટે ઉપર 25 જેવા પગથિયા છે, તો ચડીશું. તો ચાલો અમારી સાથે દર્શન કરવા તમે પણ ચાલો. તો હાલો આપણે હિંગળાજ માતાજીના દર્શન માટે જઈએ. થોડાક આપણે પગથિયા ચડવા પડશે. ચોટીલાના ચડીને અમે થાકી ગયા છીએ, પણ માતાજીના દર્શન તો કરવા પડશે અને તમને પણ દર્શન કરાવીએ. ચલો અમારી સાથે. તમે અહીંયા જો ટૂંકમાં લોકેશન બધું આપણને ત્રિશુલથી જ રાખેલું છે. શું બોલવા માંગો છો મેડમ તમે? મને એવું બોલો. બોલ તો શું બોલવું છે તારા? માતા હાલો મિત્રો, તો માતાજીના દર્શન કરવા પહોંચી ગયા. તો એને હા, તો હવે દર્શન કરીને પેલા દર્શન કરશે અમે, પછી ખાવાનું ખાઈ લઈએ. ઓકે. એ નાની છોકરીને ઇગ્નોર કરજો. બોલવાનું શું હતું કંઈ આઈડિયા ન હતો. દેટ્સ વાય સી સ્પીકિંગ લાઈક દેટ, બટ વી કેન ઇગ્નોર ઇટ ફોર નાવ. તમે જોઈ શકો છો આજુબાજુનું લોકેશન એકદમ નેચરલ પ્રાકૃતિક છે. તમને બહુ જ મજા આવશે. તમે 5 મિનિટ બેઠા હો તો પણ શાંતિની અનુભૂતિ થાય.
જો તમારે શાંતિવાળી પ્લેસ તમે વિઝિટ કરવા માંગતા હોય તો ચોટીલાથી ખૂબ જ નજીક છે આ લોકેશન, તો તમારે અચૂકપણે આવવું જોઈએ. આ મંદિરનો ગેટ આવી ગયો છે, તમે એનો ડંકો પણ જોઈ શકો છો કે જેવી જ રીતના મૂર્તિ વિશાળ છે તે રીતના મંદિરનો ડંક પણ વિશાળ છે. મારા જેવાની ઓછા હાઇટવાળા ન પૂછી શકે એના માટે ઠેકડો મારવો પડે, છતાં પણ ભેગું ન થયું. બટ લેટ્સ ફોરગેટ ઇટ. માતાજીની સીડીઓ ચડશી. અત્યાર સુધી વોકિંગ ડિસ્ટન્સ હતું, સ્ટ્રેટ રસ્તો હતો, પણ હવે 25 જેવા પગથિયા છે, ચડીને તમે દર્શન કરી શકો છો. તો ચાલો આપણે પગથિયાની પૂર્ણાવતી કરીને માતાજીના લાઈવ દર્શન કરીએ. આજે તો નકરા પગથિયા છે, મેં ચડ્યા છે, પણ એમને તો દર્શન થાય નહીં. ગણેશજી થોડુંક અંધારું હોવાથી તમને વિડીયોમાં ક્લિયર થોડુંક ઓછું દેખાશે, બટ આઈ હોપ યુ કેન સી ઇચ એન્ડ એવરીથિંગ. આપણા હિંગળાજ માતાજી આવી ગયા છે, તમે એમના લાઈવ દર્શન કરી શકો છો. જય હિંગળાજ માતાજી. આ મંદિર સેન્સરવાળું છે. મારા આવ્યાના સાથે જ મંદિરમાં લાઇટ પણ થઈ ગઈ અને એનું એર કુલર પણ સ્ટાર્ટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. હિંગળાજ માતાજી આવી ગયા છે, ચાલો આપણે એમના દર્શન કરી લઈએ. જય હિંગળાજ માતાજી. આ મંદિર સેન્સરવાળી પ્લેસ છે, આવતાની સાથે જ લાઇટ અને એર કુલર સ્ટાર્ટ થઈ ગયું છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. તમે પ્રદક્ષિણા કરશો ત્યારે તમને સુતેલા હિંગળાજ માતાજી મળશે. આના દર્શન બહુ જ સારા હોય છે, તમારી બધી મનોકામના પૂરી થઈ જાય, એટલે તમારે આ દર્શન તો ખાસ કરવા જોઈએ. પ્રદક્ષિણા સમયે તમને મળશે કે છેલ્લે સુતેલા હિંગળાજ માતાજી. જય હિંગળાજ માતા. છે આપણા હિંગળાજ માતાજીનું મંદિર. તો હવે આપણે એની પ્રદક્ષિણા કરી. જ્યારે તમે હિંગળાજ માતાજીના મંદિરે આવો તો આ પ્રદક્ષિણા ખાસ તમારે કરવી જોઈએ. એની વિશિષ્ટતા છે, તમને આગળ વિડીયોમાં કહું. આ મંદિરની પ્રદક્ષિણા એક ગુફા જેવું છે, તેમાં તમારે કરવાની રહેશે. તમે જોઈ શકો છો, અંધારું હોય, મારે ફ્લેશ લાઇટ ઓન કરવી પડેલી, ત્યારે હું બધું જોઈ શકું છું. તમે જોઈ શકો છો બધું લાઈવ લોકેશન. હા, આ મંદિરની ખાસિયત એ છે કે અહીં પ્રદક્ષિણાના એન્ડમાં જ્યારે તમે પૂરી કરવા જાઓ ત્યારે હિંગળાજ માતાજી તમને સુતીલા જોવા મળશે. આમના દર્શન કરવા ખૂબ જ શુભ હોય છે, તમારી બધી જ મનોકામના પૂર્ણ થાય. એટલે આ મંદિરે આવો તો તમારે પ્રદક્ષિણા અચૂકપણે કરવી જોઈએ. તમે જોઈ શકો છો વિડીયોમાં સુતીલા હિંગળાજ માતાજી છે. આમના દર્શન ખૂબ જ ફાયદાકારક હોય છે, તો તમારે અચૂકપણે કરવા જોઈએ. અને પ્રદક્ષિણા તો ખાસ ભૂલાય જ નહીં, કારણ કે પ્રદક્ષિણાના સમયે જ તમને સુતેલા હિંગળાજ માતાજીના દર્શન થશે. હવે આપણે બહાર નીકળશું, પ્રદક્ષિણાને પૂર્ણ કરીએ અને હિંગળાજ માતાજીના દર્શન લઈને આપણે આ સ્થળને રજા આપશું, અલવિદા કહીશું. બાય બાય. આપણે બીજા બ્લોગ વિડીયોમાં મળીશું. આ હિંગળાજ માતાજીના બીજા મંદિરો છે, બધા જ દેવી દેવતાઓની મૂર્તિઓ છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. તો મિત્રો ફાઇનલી આપણે બ્લોગની પૂર્ણાવર્તી કરીએ છીએ. મને લાગે છે તો તમે ચોટીલા, ઝરિયા મહાદેવ, સુરજ દેવળા બધા મંદિરો જોયા હશે, પણ આ હિંગળાજ માતાજીનું મંદિર સૌ પ્રથમવાર જોઈ રહ્યા હશો, કારણ કે મેં ખુદ પહેલી વાર સાંભળ્યું અને પહેલી વાર તેમના દર્શન કરેલા. તો તમે પણ આ મંદિરના દર્શન કરી તમારો જીવનનો બેડો પાર કરજો, અને આના દર્શન બહુ જ સુલભ છે. મિત્રો, આજે અમે ઘણા બધા સ્થળોની મુલાકાત કરી. હવે અમારી કેપેસિટી ઓવર થઈ ગઈ છે. જોઈએ બાવન હનુમાનજીનું મંદિરમાં હવે દર્શનના જો અમારા હશે તો અમે જશું, બાકી હવે રાજકોટ તરફ અમે જવાનું રડશે. અહીં મોર ને એવું ઘણા બધા પક્ષી હશે, પણ વિડીયોમાં જોઈ શકે એમ નહીં. અને તમારે સનસેટની જો નો સમય થઈ ગયો છે, તમે લોકેશન જોઈ શકો છો સનસેટનું કેવું નિહારણ છે, રમણીય છે. ગુજરાતીમાં આપણે કહીએ તો એકદમ ફેબ્યુલસ. ઓકે, તો હવે આપણે અલવિદા કહીએ અને ફરી એક નવા વિડીયોમાં મળીશું. હું તો આમ તો બહુ ફરવા ઓછું જાઉં છું, પણ આવા નવા સ્થળ હોય તો મેં કીધું કંઈક શરૂઆત કરું. તો આજે નવા સ્થળથી આપણે શરૂઆત કરી. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હોય. જો ગમ્યો હોય તો તમે
હું એમ નહીં કહું કે લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરશો, કારણ કે કોઈ કરવાના નથી અને આઈ ડોન્ટ વોન્ટ ઇટ બિકોઝ યુ આર જસ્ટ વોન્ટ ટુ સી અને અહીંયા દર્શન કરવા આવો તમે, એ જ અમારી મનોકામના. તો હવે અમે થાક્યા તો ભેળનો નાસ્તો કરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો કાચી કેરી, ટમેટા અને ભેળ, વેફર, ગાંઠિયા. મારે સોસ ખાવું એટલે હું અલગ ડીશમાં કરું છું. પપ્પા ક્યાં બધા નાસ્તો કરવા હવે બેઠા છે અમે લોકેશનમાં, હિંગળાજમાના મંદિરની એક્ઝેક્ટ સામે. નાસ્તો કરીને ફરીથી મળીશું. જો તમે મોર પણ જોઈ શકો છો આ લોકેશનમાં, બધા પ્રકારના પ્રાણીઓ છે, મોર, ચકલી, કૂતરું પણ છે, એ અમારી સાથે ભેળ ખાવા એવું છે.